નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર। ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં। હું છું અર્પિતા પટેલ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। ડીસા તાલુકાના નાના કાપરા ગામમાં આનંદની લહેર। શ્રી લાખોજવ માતાજીના ધામ ખાતે વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરનું ભવ્ય સ્વાગત। ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં સ્વરૂપજી ઠાકોરનો સમાવેશ લઈ લોકોમાં ઉમંગ અને ગૌરવની લાગણી। ડીસા તાલુકાના નાના કાપરા ગામે આજે ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો। ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં વાવ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોરનો સમાવેશ થતાં સમગ્ર વિસ્તારમાં ખુશી અને ગૌરવની લાગણી ફેલાઈ છે। આ પ્રસંગે નાના કાપરા ગામના શ્રી લાખોજવ માતાજીના પવિત્ર ધામ ખાતે ઠાકોર સમાજનું ઢોલ નગારા, ફુલહાર અને શુભેચ્છા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ગામના પ્રવેશ દ્વારેથી જ લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા। ગ્રામજનો, મહિલાઓ અને યુવાનો ફૂલમાળા લઈને તૈયાર રહ્યા હતા। સ્વરૂપજી ઠાકોર ગામમાં પહોંચતા જ જય સ્વરૂપજી ઠાકોરના નારા ગુંજ્યા અને સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું। સ્વરૂપજી ઠાકોરે શ્રી લાખોજવ માતાજીના ચરણોમાં માથું ટેકવી આશીર્વાદ લીધા અને જણાવ્યું કે આ મંત્રીપદ મારી વ્યક્તિગત સિદ્ધિ નહીં, પરંતુ વાવ વિસ્તારની પ્રજાના વિશ્વાસ અને આશીર્વાદનું ફળ છે। ગામના આગેવાનો અને વડીલોએ ઠાકોર સાહેબને ફુલાર પહેરાવી, શાલ ઓઢાડી અને મંત્રીપદ માટે શુભકામનાઓ પાઠવી હતી। મહિલાઓએ મીઠાઈ વહેંચી અને દીવા પ્રગટાવી ઉત્સાહ મનાવ્યો હતો। સ્થાનિક આગેવાનોના કહેવા મુજબ ઠાકોર સાહેબના મંત્રીપદથી વાવ વિસ્તાર તથા ડીસા તાલુકા સહિતના ઉત્તર ગુજરાતના વિકાસને નવી ગતિ મળશે। ગામના યુવાનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। કેટલાકે ઠાકોર સાહેબના ફોટો સાથે બેનરો અને પોસ્ટરો લઈ ગામમાં રેલી કાઢી હતી। સાંજે ગામમાં દીવડા પ્રગટાવી આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર રાણાભાઈ પારેગી। પહેલાં તો હું વાવ વિધાનસભાના તમામ મતદારોનો આભાર માનું છું, એમની જ્યારે પેટા ચૂંટણીની અંદર મને આશીર્વાદ આપી અને જ્યારે સરકારની અંદર મૂક્યા અને સરકારે પણ કદર કરી અને મંત્રીપદ આપ્યું, એ સરકારનો પણ વિશિષ્ટ અમારી ભૂપેન્દ્રભાઈની સરકારમાં સમાવેશ કરવા બદલ ભૂપેન્દ્રભાઈ અને તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને તમામને જે પણ જરૂરિયાતો હોય એ પ્રમાણે એમની સેવા કરતા રહીશું અને વિકાસ કરતા રહીશું। સર, એક અનુસંગ છે કે અહીંયા લોકો વિયા ભગતબા તરીકે તમારા દાદાને વર્ષોથી ઓળખે છે અને એવું કહેવાય છે કે જ્યાં રોટલો ટુકડો ત્યાં હરી ઢુકડો, એ તમારા દાદાની વિશેષતા રહી, એટલે તમે અત્યારે અહીંયા દેવ મંદિરમાં આવ્યા છો અને આશ્રમે આવીને બાપુના આશીર્વાદ લઈ રહ્યા। વાત સાચી છે, અમારા દાદા હંમેશા સેવામાં આગળ રહેતા, એ સેવાનું પુણ્ય જ અત્યારે અમને આ સેવા કરવા માટે સરકાર દ્વારા સેવા કરવા માટે મોકલ્યા છે, એટલે અમારા દાદાનું પુણ્ય છે। દાદાનું પુણ્ય હોય ત્યારે આ બધા સમીકરણો થતા હોય અને પ્રજાએ પણ વિશ્વાસ મૂક્યો હોય અને આશીર્વાદ આપ્યા હોય ત્યારે અમે આ વિસ્તારની અંદર સેવા કરવા માટે મોકો મળ્યો છે।